નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે આઈયુપીએસસી નામ ઉપરાંત સમઘટકતા વિશે અભ્યાસ કરેલો હતો કે જે અનુસાર કોઈ પણ બે અથવા બે કરતાં વધારે સંયોજનના અણુસૂત્ર સરખા હોય, પરંતુ તેની ગોઠવણીના કારણે તેના ગુણધર્મોમાં ભિન્નતા જોવા મળે તેવા સંયોજનને એકબીજાના સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. એમાં પણ મિત્રો આપણે વાત કરી હતી. છેલ્લે આપણે શૃંખલા સમઘટકતા એક પ્રકાર આપણે શીખી ગયા હતા કે જેની અંદર કાર્બનિક સંયોજન હોય એનું અણુસૂત્ર સમાન છે, પરંતુ કાર્બનિક શૃંખલા જુદા જુદા પ્રકારની જોઈ શકાય, તેને આપણે શૃંખલા સમઘટકતા તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો આગળ વાત કરીશું સ્થાન સમઘટકતા. તો સ્થાન સમઘટકતા માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જ્યારે બે અથવા બે કરતાં વધારે સંયોજન લઈએ તેના અણુસૂત્ર સમાન હોય. સમઘટકતા માટે કોમન છે, અણુસૂત્ર સમાન આવશે. અણુસૂત્ર સમાન હોય પરંતુ સ્થાન કેવા હશે? ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ભિન્નતા જોવા મળે એવા સમઘટકોને સ્થાન સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો બે કે તેથી વધુ સંયોજનના અણુસૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય તો તેને સ્થાન સમઘટકતા કહેવાય છે. ખાસ ધ્યાનમાં રાખવાનું, અણુસૂત્ર સરખા છે પરંતુ ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા. આના પરથી યાદ રાખી લેવાનું, નામ પરથી. નામ શું છે? સ્થાન સમઘટકતા. તો સ્થાન કેવા લઈશું? જુદા જુદા. અણુસૂત્ર તો સમઘટકો હોય બધા જ માટે કેવા હોય છે? સરખા. અણુસૂત્ર સરખા હોય પરંતુ ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય, તેને એકબીજાના સ્થાન સમઘટકો તરીકે ઓળખવામાં આવે. બરાબર, ઉદાહરણ જોઈએ. ધારો કે કોઈ એક સંયોજન લઈએ, એ સંયોજન છે પ્રોપેન 1 એમાઇન એટલે CH3 CH2 CH2 NH2. બરાબર, આમાં કાર્બનની સંખ્યા કેટલી? 3. તો C3. હાઇડ્રોજન કેટલા? 3 2 5 6 7 8 ને 9. હાઇડ્રોજન 9 અને નાઇટ્રોજન કેટલા છે? 1. આનું અણુસૂત્ર થયું. આનું નામ છે સંયોજનનું પ્રોપેનની શૃંખલા. 1 નંબર ઉપર એમાઇન છે પ્રોપેન 1 એમાઇન, અથવા ઘણા લખે પ્રોપેન એમાઇન. આ બંને સાચું કહેવાશે, પ્રોપેન 1 એમાઇન અથવા પ્રોપેન એમાઇન. હવે ક્રિયાશીલ સમૂહ મિત્રો અહીંયા કયો? તો ક્રિયાશીલ સમૂહ છે NH2 એમાઇન. આ એમાઇન ક્રિયાશીલ સમૂહ પોતાનું સ્થાન બદલે તો સમઘટકતાને શું કહીશું? સ્થાન સમઘટકતા. જેમ કે અહીંયા હાલે 1 નંબરની પોઝિશન ઉપર છે, હવે હું એને 2 નંબરની પોઝિશન ઉપર લખું. આ CH3 CH3 અને અહીંયા હું લખું NH2. 2 નંબરની શૃંખલા પર આવે છે તો પ્રોપેન 2 એમાઇન. કાર્બનની સંખ્યા કેટલી છે? 3. હાઇડ્રોજન 3 ને 3 6 7 8 ને 9. હાઇડ્રોજન 9. નાઇટ્રોજન કેટલા છે? 1. નાઇટ્રોજન 1. તો અણુસૂત્ર જો મિત્રો બંનેના સરખા છે, અણુસૂત્ર સરખા પરંતુ ક્રિયાશીલ સમૂહના સ્થાનમાં ફેરફાર જોવા મળ્યો. 1 નંબરની પોઝિશન છે, આ કેટલા નંબરની છે? 2 નંબરની. એટલે બે અથવા બે કરતાં વધારે સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહ જે સરખા હોય, ક્રિયાશીલ સમૂહ જે છે એમાં અણુસૂત્ર સરખા અને ક્રિયાશીલ સમૂહની ગોઠવણી જુદી જુદી હોય
તો એને એકબીજાના સ્થાન સમઘટકો તરીકે ઓળખવામાં આવે, જેમ કે પ્રોપેન 1 એમાઇન અને પ્રોપેન 2 એમાઇન. એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ. ધારો કે અણુસૂત્ર લઈએ, અહીંયા સંયોજન આપી દઉં નામ. શૃંખલા લઈએ આપણે, નામકરણનો તમને ખ્યાલ હશે શું કહેવાય. કાર્બનની સંખ્યા 5, પેન્ટેનની શૃંખલા હોય જ છે એટલે પેન્ટેનોલ છે. શું છે? પેન્ટેનોલ. એનું અણુસૂત્ર શું? તો કાર્બનની સંખ્યા 5 લખી દઈએ. હાઇડ્રોજન કેટલા? 3 ને 2 5 6 7 8 9 10 11 અને 12. તો હાઇડ્રોજન લખી દઈએ 12 અને એક શું છે? ઓક્સિજન. આનું અણુસૂત્ર થયું. હવે મિત્રો અહીંયા ક્રિયાશીલ સમૂહ કયો હશે? OH. આ OH પોતાનું સ્થાન બદલે તો સ્થાન સમઘટકતા ઉદ્ભવશે. જેમ કે અહીંયા 1 નંબરની પોઝિશન ઉપર છે, હવે આ OH ને 2 નંબર ઉપર મૂકવું. નામકરણ કરીએ તો પેન્ટ 2 કહી શકાય. ક્રિયાશીલ સમૂહે પોતાનું સ્થાન બદલ્યું છે. અણુસૂત્રમાં કાર્બનની સંખ્યા જુઓ 5 છે, હાઇડ્રોજન તો 12 જ છે અને ઓક્સિજન છે. તો આ બંનેની અંદર પણ અણુસૂત્ર સરખા, પરંતુ ક્રિયાશીલ સમૂહના સ્થાન બદલાણા છે શૃંખલામાં. અને જ્યારે પણ ક્રિયાશીલ સમૂહના સ્થાન બદલાય ત્યારે સમઘટકતાને શું કહીશું આપણે? સ્થાન સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. હજુ આમાં ફેરફાર કરીએ. હજુ OH સમૂહનું સ્થાન જે છે 2 નંબરથી, ધારો કે હું 3 નંબર ઉપર લખું. પેન્ટેન 3 ઓલ. પેન્ટેન 3 ઓલ ફરીથી અણુસૂત્ર તો એ જ C5H12O. તો અહીંયા પણ 3 એની અંદર જોઈ શકાય કે ક્રિયાશીલ સમૂહ OH જે હતો, હમણાં જ આપણે વાત કરી ક્રિયાશીલ સમૂહ જે છે એના સ્થાન કેવા હશે? જુદા જુદા. તો ક્રિયાશીલ સમૂહ 1 નંબર પર, અહીંયા 2 નંબર પર, અહીંયા ક્યાં જોવા મળે? 3 નંબર પર. એટલે જ્યારે પણ અણુસૂત્ર સરખા હોય પરંતુ ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય તેવા સમઘટકોને સ્થાન સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. આ બંને ઉદાહરણો ધ્યાનમાં રાખવાના. જેટલા પણ સમઘટકો આપણે ભણીએ છીએ બધા જ થિયરિકલ એક્ઝામ માટે મોસ્ટ IMP એટલે ફરજિયાત 2 વાર લખીને તૈયાર કરવાના છે ઉદાહરણ સાથે. અને ઉદાહરણ આના સિવાયનું કોઈ પણ આપણે આપી શકીએ, બરાબર છે. પરંતુ કોઈ પણ અન્ય ઉદાહરણ આપવું હોય તો નીચેના IUPAC નામ આપણને આવડતા હોવા જોઈએ. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા લખેલું છે એ પ્રમાણે સ્ક્રીનશોટ મિત્રો પાડી લેવાનો છે. મિત્રો આગળ વાત કરીએ સ્થાન સમઘટકતા પછી ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. તો નામ પરથી છે 2 અથવા 2 કરતાં વધારે સંયોજનના અણુસૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તેવા સમઘટકોને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક તરીકે ઓળખવામાં આવે અને આ ઘટનાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાશે. તો લખી શકાય 2 કે તેથી વધુ સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય છે. એટલે કે 2 અથવા 2 કરતાં વધારે સંયોજનો હોય
એના આણ્વીય સૂત્ર સમાન, સમઘટકતા માટે આ એક પ્રાથમિક શરત છે, આણ્વીય સૂત્ર. તો આણ્વીય સૂત્ર સમાન છે, પરંતુ અહીંયા શું જુદું જુદું લેવાનું છે? ક્રિયાશીલ સમૂહ જ આખા બદલાઈ ગયા હશે, ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હશે. તો એવા સમઘટકોને ક્રિયાશીલ સમૂહ સમઘટકો તરીકે ઓળખવામાં આવે. જેમ કે વાત કરીએ આપણે તો ઉદાહરણ તરીકે લઈએ, કોઈ એક ઉદાહરણ લીધું, ધારો કે અહીંયા ઉદાહરણ લખું છું CH3 CH2 CH2OH, બરાબર. આનો ક્રિયાશીલ સમઘટક મારે લખવો છે, સમૂહ સમઘટક, ક્રિયાશીલ સમૂહ સમઘટક. ધારો કે CH3 CH2 OCH3. હવે જુઓ અહીંયા કાર્બનની સંખ્યા કેટલી? 3. હાઇડ્રોજન 3 ને 5 6 7 ને 8 છે, તો 8. અને શું છે? ઓક્સિજન. અહીંયા પણ કાર્બન 1 2 ને 3 C3. હાઇડ્રોજનની સંખ્યા 3 4 5 6 7 ને 8 અને એક ઓક્સિજન. અણુસૂત્ર બંનેમાં સરખા થયા, અણુસૂત્ર સરખા, ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. એકમાં OH છે, બીજામાં શું છે? O, ઇથર, બરાબર છે. તો આ રીતે આપણે સમઘટકો જે છે એને દર્શાવી શકીએ છીએ. ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે, તો આ બાબતે ખાસ ધ્યાનમાં રાખજો. અને સમઘટકોની વાત કરી. હવે સમઘટકો ક્યારે જોવા મળે, તો એના માટે વાત કરીએ. OH અને આ બંને યાદ રાખી લેવાના, ક્રિયાશીલ સમઘટક છે. COOH અને એસ્ટર, એ ઉપરાંત આલ્ડીહાઇડ અને કીટોન. આ ત્રણે ત્રણ જે છે એ શું છે? ક્રિયાશીલ સમૂહ સમઘટકમાં જોવા મળે. ક્રિયાશીલ સમૂહ સમઘટકની અંદર આપણે આને જોઈ શકીએ. ઇન શોર્ટ આપણે એક વસ્તુ યાદ રાખવાની કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે હતો એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ કર્યો. OH માંથી એક હાઇડ્રોજન રિમૂવ કરે તો શું બને? O. COOH માંથી એક હાઇડ્રોજન રિમૂવ કરીએ તો શું બને? એસ્ટર. આલ્ડીહાઇડમાંથી એક હાઇડ્રોજન રિમૂવ કરીએ તો શું બને છે? કીટોન. તો આ બંને આ પેર થઈ કે OH જે છે એનો ક્રિયાશીલ સમૂહ સમઘટક કયો કહેવાય? તો ઇથર જ આવે. કાર્બોક્સિલિક એસિડનો ક્રિયાશીલ સમૂહ સમઘટક કયો આવે? તો એસ્ટર જ આવે. એ જ રીતે આલ્ડીહાઇડ છે એનો ક્રિયાશીલ સમૂહ સમઘટક કયો આવે છે? તો કીટોન આવે. આ ત્રણેયના આપણે ઉદાહરણ લખી શકીએ. જેમ કે મારે એસિડ માટે લખવું છે તો CH3 CH2 COOH, એનો ક્રિયાશીલ સમૂહ સમઘટક કયો છે? તો એસ્ટર છે. તો લખી દઈએ CH3 COOCH3. બંનેના અણુસૂત્રની વાત કરીએ તો C3 હાઇડ્રોજનની સંખ્યા 3 ને 5 ને કેટલી છે? 6. ઓક્સિજન કેટલા છે? 2. અહીંયા પણ જો 1 2 ને 3 કાર્બન છે, હાઇડ્રોજન 3 ને 3 6 છે, ઓક્સિજન પણ કેટલા છે? 2. તો આને પણ એનો શું કહી શકાય? ક્રિયાશીલ સમૂહ સમઘટક. એ જ રીતે ત્રીજું ઉદાહરણ લઈએ, ધારો કે આલ્ડીહાઇડ અને કીટોનનો. તો આ CH3 CH2 CHO નો ક્રિયાશીલ સમૂહ કયો છે? તો કીટોન. CH3, કાર્બનની સંખ્યા 3, હાઇડ્રોજન 3 ને 5 ને 6 છે, 6 અને એક ઓક્સિજન. અહીંયા પણ કાર્બન જુઓ 3, હાઇડ્રોજન કેટલા? 6 અને ઓક્સિજન કેટલા છે? 1. તો આ બધાની અંદર જોવા મળે છે આપણને એ પ્રમાણે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા, ક્રિયાશીલ સમૂહ કેવા જોવા મળે? જુદા જુદા. પરંતુ અણુસૂત્ર કેવા જોવા મળશે? સમાન છે. તો અણુસૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તેને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. એના માટે ખાસ આ પેર જે દર્શાવેલી છે અહીંયા, આ પેર જે છે એ અગત્યની છે, આ આપણે યાદ રાખી લેવાનું. ઘણી વખત લોકો એમાઇનને પણ ક્રિયાશીલ સમૂહ સમઘટક દર્શાવે છે ને એ આવે છે. NH2 એનો ક્રિયાશીલ સમૂહ સમઘટક કયો આવે? NH આવે. કયો આવે? NH. આ બંનેમાં ડિફરન્સ શું? તો આ પ્રાઇમરી એમાઇન કહેવાય, આ દ્વિતીયક એમાઇન છે, ખાસ ધ્યાનમાં રાખવાનું. આ ફર્સ્ટ ડિગ્રી છે, આ સેકન્ડ ડિગ્રી છે, બરાબર. આ બંને બાબત પણ ખાસ એક ધ્યાનમાં હોવી જોઈએ. તો આ આપણે વાત કરી ક્રિયાશીલ સમૂહ સમઘટકતાની અંદર. વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લેવાનો છે.
મિત્રો આગળની સમઘટકતા પર ધ્યાન આપીએ તો મધ્યાય વત્તા અથવા તો મેટામેરિઝમ તરીકે જેને ઓળખવામાં આવે. મેટામેરિઝમ ખાસ સમજવાનું છે. મેટામેરિઝમ કોને કહેવાશે? તો જ્યારે બે અથવા બે કરતાં વધારે સંયોજનના અણુસૂત્ર સમાન હોય, સમઘટકતા આવે એટલે એટલી વસ્તુ કોમન લખી જ દેવાની, અણુસૂત્ર સમાન હોય. પણ મેટામેરિઝમ માટે શું છે? તો અણુસૂત્ર સમાન હોય, સાથે ક્રિયાશીલ સમૂહ પણ સમાન હોય, પરંતુ ક્રિયાશીલ સમૂહની આજુબાજુમાં ગોઠવાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા જુદી જુદી હોય તો એને એકબીજાના મેટામર્સ કહેવાય અને આ સમઘટકતાને મેટામેરિઝમ તરીકે ઓળખવામાં આવે. ફરીથી કહું છું, અણુસૂત્ર પણ સરખા, ક્રિયાશીલ સમૂહ પણ સરખા, પરંતુ ક્રિયાશીલ સમૂહની આજુબાજુમાં ગોઠવાયેલા આલ્કાઇલની સંખ્યા જુદી જુદી હોય તો તેને એકબીજાના મેટામર્સ કહીશું અને આ સમઘટકતાને મેટામેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે વાત કરીએ આગળ, વ્યાખ્યા લખીએ પહેલાં. જો બે કે તેથી વધુ સંયોજનમાં અણુસૂત્ર સમાન હોય અને ક્રિયાશીલ સમૂહ પણ સમાન હોય. અણુસૂત્ર પણ સમાન છે, ક્રિયાશીલ સમૂહ પણ સમાન છે, પરંતુ ક્રિયાશીલ સમૂહની આજુબાજુમાં ગોઠવાયેલા આલ્કલીની સંખ્યા જુદી જુદી હોય તો તેને એકબીજાના મેટામર્સ કહેવાય છે અને આ ઘટનાને મેટામેરિઝમ કહેવાય છે. એટલે કે કોઈ પણ અણુસૂત્ર હોય એ અણુસૂત્ર જે છે એની આજુબાજુમાં ગોઠવાયેલા ક્રિયાશીલ સમૂહ જે છે એની આજુબાજુમાં ગોઠવાયેલા આલ્કાઇન સંયોજનો જે છે અથવા તો મિથેન, ઇથેન, પ્રોપેન વગેરે જેવી શૃંખલા કેવી હોય છે? જુદી જુદી. અને આવા જે સમઘટકો છે તેને મેટામર્સ કહીશું અને આ ઘટનાને મેટામેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે ઉદાહરણ લઈએ તો વાત કરીએ ઉદાહરણમાં. ધારો કે એક CH3 CH2CO CH2 CH3 છે. હવે આનું નામકરણ કરવું તમને આવડે છે. પેન્ટેનની શૃંખલા છે, 3 નંબર ઉપર C ડબલ બોન્ડ O માટે એને શું કહીશું? પેન્ટેન 3 ON. અણુસૂત્ર લખી દઈએ આનું. કાર્બનની સંખ્યા 5, હાઇડ્રોજન 3 ને 5 6 7 8 9 ને 10 હાઇડ્રોજન છે અને એક શું છે? ઓક્સિજન. આ થયું આનું અણુસૂત્ર. હવે આમાં બીજું ઉદાહરણ બનાવીને લખો. તો પેન્ટેનની શૃંખલા 2 નંબર ઉપર ઓન માટે પેન્ટેન 2 ઓન આનું IUPAC નામ થશે. અણુસૂત્ર લખીએ તો C5H10 અને શું છે? O. તો અહીંયા જો અણુસૂત્ર સરખા, ક્રિયાશીલ સમૂહ પણ બંનેમાં સરખા છે. કીટોન. વ્યાખ્યા શું છે આપણી? કે સંયોજનમાં અણુસૂત્ર સમાન હોય, ક્રિયાશીલ સમૂહ પણ કેવા હોય? સમાન હોય. અણુસૂત્ર પણ સમાન છે, ક્રિયાશીલ સમૂહ પણ સમાન છે, પરંતુ ક્રિયાશીલ સમૂહની આજુબાજુમાં અણુઓની ગોઠવણી જુદી જુદી. આ ક્રિયાશીલ સમૂહની આજુબાજુમાં અણુની ગોઠવણી એટલે આ ગોઠવણી જુદી જુદી છે. અહીંયા બંને બાજુ 2 કાર્બન જોડાયેલા છે
અહીંયા એક બાજુ કેટલા છે 3 અને એક બાજુ કેટલા છે 1, અહીંયા બંને બાજુ કેટલા 2 અને 2 છે, અહીંયા 1 અને કેટલા છે 3. તો કોઈ પણ ક્રિયાશીલ સમૂહની આજુબાજુની જો ગોઠવણી બદલાય તો આ એકબીજાના મેટામર્સ કહેવાય અને આ ઘટનાને શું કહીશું મિત્રો આપણે મેટામેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કહું છું, અણુસૂત્ર સરખા, ક્રિયાશીલ સમૂહ પણ સરખા, પરંતુ ક્રિયાશીલ સમૂહની આજુબાજુની ગોઠવણી જુદી જુદી હોય તેને એકબીજાના મેટામર્સ અથવા તો મેટામેરિઝમ તરીકે ઓળખી શકાય છે. તો આ ઉદાહરણ આપણે વાત કરી મેટામેરિઝમ. એના ઉપરાંત આગળનું ઉદાહરણ વાત કરીએ. ધારો કે CH3O, CH2, CH2, CH3 નું નામ આપવું હોય તો આ મિથોક્સી, બરાબર છે, તો લખાય મિથોક્સી. કેટલા કાર્બન છે 3, તો પ્રોપેન. હવે અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે આ O એટલે કે ઇથર છે, એનું સ્થાન આપણે ફેરવીએ તો CH3 CH2 O CH2 CH3. આનું નામકરણ કરવું હોય તો ઇથેન પ્લસ ઓક્સી છે, ઇથોક્સી. આને શું કહેવાય ઇથેન, ઇથોક્સી ઇથેન. તો અહીંયા જોયું ક્રિયાશીલ સમૂહ પેલા અણુસૂત્ર સરખા છે કે નહીં ચેક કરી લઈએ તો કાર્બનની સંખ્યા કેટલી છે 4, 1 2 3 અને 4, હાઇડ્રોજન 3 ને 5 6 7 અને 8 9 ને 10, તો હાઇડ્રોજન છે 10 અને ઓક્સિજન અહીંયા C4 જોવા મળે, જો 4 કાર્બન છે, હાઇડ્રોજન કેટલા છે 10 અને 1 ઓક્સિજન. તો અણુસૂત્ર બંનેમાં સરખા, ક્રિયાશીલ સમૂહ પણ સરખા, જો બંને બાજુ અણુસૂત્ર સરખા, ક્રિયાશીલ સમૂહ સરખા, પરંતુ ક્રિયાશીલ સમૂહની આજુબાજુની ગોઠવણી જુદી જુદી. અહીંયા એક બાજુ એક CH3 3 કાર્બન છે, અહીંયા બંને બાજુ કેટલા છે 2 અને 2. તો ક્રિયાશીલ સમૂહ હતા એની આજુબાજુની ગોઠવણી જુદી જુદી છે. તો આવા સમઘટકોને મેટામર્સ કહીશું અને આ ઘટનાને શું કહેવાય મેટામેરિઝમ તરીકે ઓળખવામાં આવે. ખાસ ધ્યાનમાં રાખવાનું મેટામર્સ, મેટામેરિઝમ. અહીંયા કયા સમઘટકો જે છે કે કયા ક્રિયાશીલ સમૂહ મેટામેરિઝમ દર્શાવી શકે, ઇન શોર્ટમાં દર્શાવવું હોય તો જેની બંને બાજુ બોન્ડ હોય એવા, જેમ કે અહીંયા લખવું આપણે એ પ્રમાણે કીટોન, એસ્ટર, એ ઉપરાંત ઇથર, NH એટલે કે દ્વિતીયક એમાઇન, આ બધા જે છે એ મેટામેરિઝમ દર્શાવી શકે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એ ઉપરાંત વાત કરીએ, આગળનું એક ઉદાહરણ લઈએ. તો N મિથાઇલ NH છે, એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, NH જ્યારે વિસ્થાપન કરે, NH જ્યારે સમૂહ આવે એનો અર્થ શું થાય કે NH2 માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે, કોઈ એક ક્રિયાશીલ સમૂહ R ધારો કે જોડાયો, તો એને N વિસ્થાપન તરીકે લખવામાં આવે, એટલે સિંગલ N વડે દર્શાવી શકાય. તો N મિથાઇલ લખાય, શું લખાય N મિથાઇલ. પ્રોપેન પ્લસ એમાઇન માટે એને શું કહેવાય N મિથાઇલ પ્રોપેનેમાઇન, પ્રોપેનેમાઇન, N મિથાઇલ પ્રોપેનેમાઇન. અણુસૂત્ર જોઈ લઈએ તો કાર્બનની સંખ્યા 4 છે, તો C4. હાઇડ્રોજન 3 4 5 6 7 8 9 10 અને 11 છે, તો હાઇડ્રોજન 11 અને એક શું છે નાઇટ્રોજન, નાઇટ્રોજન. આનું અણુસૂત્ર થયું. હવે બીજો સમઘટક દર્શાવવો છે તો CH3 CH2 NH CH2 CH3. અહીંયા N ઉપર ઇથાઇલ આવ્યું તો શું કહેવાય N ઇથાઇલ, ઇથેનેમાઇન, શું કહેવાય ઇથેનેમાઇન. સંખ્યા ગણી લઈએ C4 H11 અને N. તો અણુસૂત્ર સરખા, ક્રિયાશીલ સમૂહ પણ સરખા જોવા મળે, પરંતુ ક્રિયાશીલ સમૂહની આજુબાજુમાં
હાઇડ્રોકાર્બનની જે શૃંખલા ગોઠવાયેલી છે, શૃંખલા જુદી જુદી, અને એકબીજાના મેટામર્સ કહીશું, અને આ ઘટનાને મેટામેરિઝમ તરીકે ઓળખવામાં આવે. ખાસ બાબતો ધ્યાન રાખવાની: કીટોન, એસ્ટર, ઇથર અને દ્વિતીયક એમાઇન. બરાબર છે. આ દરેક જે છે એ મેટામેરિઝમ દર્શાવી શકે. બરાબર. આ ઘટના ખાસ ધ્યાનમાં રાખવાની છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે થિયરી માટે, એટલે વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. વ્યાખ્યા અગત્યની છે. ઉદાહરણ આપણે કોઈ પણ લખી શકાય. બરાબર. પરંતુ IUPAC નામ ફરજિયાત લખવા પડશે. એ પ્રમાણે ધ્યાનમાં રાખીને સ્ક્રીનશોટ મિત્રો આનો પાડી લેવાનો છે. મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. અવકાશીય સમઘટકતા એટલે શું અને તેનું વર્ગીકરણ કરો અથવા તો તેના પ્રકાર આપો. તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, જ્યારે સંયોજનનું બંધારણ સરખું હોય પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહના ક્રમ પણ સરખા હોય, પરંતુ તેની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય, એવા સંયોજનોને અવકાશીય સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. તો વાત કરીએ સંયોજનના. અણુસૂત્ર સમાન સમઘટક માટે આ કોમન છે. અણુસૂત્ર સમાન હોય અને બંધ ક્રમાંક પણ સમાન હોય, એટલે કે બંધ પણ સરખા છે, પરંતુ અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય તો તેને અવકાશીય સમઘટકો કહેવાય છે. એટલે ઇન શોર્ટ એક જ વસ્તુ યાદ રાખવાની છે કે અવકાશમાં ગોઠવણી જુદી જુદી, એટલે 3Dની અંદર જે રચના હોય એ ગોઠવણી જુદી જુદી હોય, એવા સમઘટકોને અવકાશીય સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. આ અવકાશીય સમઘટકો જે છે એના મુખ્ય બે પ્રકાર પડે છે. એક ભૌમિતિક સમઘટકતા, બીજું છે પ્રકાશીય સમઘટકતા. તો આ સમઘટકતાના મુખ્ય બે પ્રકાર, એક કઈ છે? ભૌમિતિક સમઘટકતા અને બીજું છે પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય સમઘટકતા આપણે ડિટેલમાં 11 સાયન્સની અંદર અભ્યાસ આવતો નથી. 12 સાયન્સની અંદર એક નાનો એવો ટોપિક આવે છે. ભૌતિક સમઘટકતા કે ભૌમિતિક સમઘટકતા જે છે એ ભૌમિતિક સમઘટકતા આપણે 12 સાયન્સની અંદર અગત્યનું છે. એના માટે બેઝિક કન્સેપ્ટ આપણે અત્યારે ક્લિયર કરી દઈએ. ભૌમિતિક સમઘટકતા માટે તો ભૌમિતિક સમઘટકતા હોય એના મુખ્ય બે પ્રકાર, એક સિસ અને બીજું આવે ટ્રાન્સ. ક્લાસમાં તમને ચલાવેલું છે સિસ અને ટ્રાન્સ કોને કહેવાય. ફરીથી કહું, સિસ એટલે એટલી વસ્તુ યાદ રાખવાની છે કે સમાન ઘટક વચ્ચે એ ક્રિયાશીલ સમૂહ હોય કે પરમાણુ હોય, વચ્ચે 90 ડિગ્રીનો કોણ. ટ્રાન્સ હોય ત્યારે સમાન ઘટક વચ્ચે 180 ડિગ્રીનો કોણ થવો જોઈએ. સિસ સમઘટકતા એટલે સમાન ઘટકોની વચ્ચે 90 ડિગ્રીનો કોણ હશે તેને સિસ કહીશું, અને ટ્રાન્સ એટલે શું કહીશું? 180 ડિગ્રીનો ખૂણો હોય ને શું કહેવાય? ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. ધારો કે કોઈ સંયોજન છે C ડબલ બોન્ડ C, CH3H CH3H, બરાબર છે. આનું IUPAC નામ લખવું હોય તો બ્યુટ-2-ઈન થશે. આ 1, 2, 3 અને 4 બે નંબર ઉપર ડબલ બોન્ડ છે, માટે શું છે? આ બ્યુટ-2-ઈન.
એમાં જો બંને CH3 સમૂહ એક બાજુ આવેલા છે, 90 ડિગ્રીનો કોણ છે, તો આ સમઘટકતાને સીસ કહેવાશે. શું કહેવાય? સીસ. હવે આ જ ઘટના હું બીજી રીતે લખું કે CH3 બોન્ડ H છે, અહીંયા C ડબલ બોન્ડ C, અહીંયા લખી શકાય H, અહીંયા શું લખી શકાય? CH3. નામકરણ કરવા જઈએ તો નામકરણ તો એ જ થવાનું છે, બ્યુટ ટુ ઇન, બ્યુટ ટુ ઇન. પરંતુ સમાન ક્રિયાશીલ સમૂહો એકબીજાથી 180 ડિગ્રીના ખૂણે છે, માટે આને શું કહીશું? સમઘટકતાને ટ્રાન્સ તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો આમ સીસ અને ટ્રાન્સ 180 ડિગ્રીના ખૂણે હોય એને ટ્રાન્સ કહીશું. આ રીતે ગોઠવાયેલા હોય તેને શું કહેવામાં આવે છે? સીસ તરીકે ઓળખવામાં આવે. આ બેઝિક માહિતી છે ભૌમિતિક સમઘટકો માટેની. અને ભૌમિતિક સમઘટકતા દર્શાવી હોય તો C ડબલ બોન્ડ C જે હોય એ એક સમતલમાં રહેલો છે, એની ઉપર અને નીચે બીજા સમતલની અંદર જે ગોઠવણી પામેલા હોય છે એ પ્રમાણે દર્શાવવામાં આવે છે. વિગતથી અભ્યાસ આપણે 12th સાયન્સની અંદર એક નાનો ટોપિક આવે છે, એમાં આપણે ડિટેલમાં કરીશું. અત્યારે માત્ર બેઝિક માહિતી માટે છે. આપણને ખ્યાલ હોવો જોઈએ સીસ અને ટ્રાન્સ કઈ રીતે નક્કી કરી શકાય એ, અને અવકાશ સમઘટક કોને કહીશું એ. બરાબર જોઈ લેવાનું. આ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, પેમ્પલેટમાં નથી આપેલું, માટે ઉદાહરણ લખી દેવાના ભૌમિતિક સમઘટકતામાં સીસ અને ટ્રાન્સ માટેના બ્યુટ ટુ ઇનનો.